હરિરસ અમૃત સ્વાદ સદગુરુની દયા વિના સપને મળે ના કૃપા હોય ગુરુદેવની આવે ભક્તિ તો સાચી ભક્તિ સદગુરુની સેવા દયા ધર્મ દિલ ધારો ગુરુ લક્ષ્મણ જે રામને મળ્યા નક્કી કર્યો નિસ્તારો જન્મ્યા એ જવાના કોઈ રહેવાના નથી માટે પ્રભુ ભજી લે પ્રાણિયા સિદ્ધ રહ્યો માયામાં મતનામતી તો મરના સૌ કહે મરના ન જાણે કોઈ જો મરે સદગુરુની શાનમાં રહેવે ઉમર સદા ગુરુ ચરણમાં તારા અંતરમાં અંજવાળું એ તને પાસે છે અંધારું તારા
આજે આપણે સદગુરુ કૃપાથી જે આપણા સંતો શાસ્ત્રો જે લાભ લેવાનું કહી રહ્યા છે, જે આપણા મહાપુરુષોની જે શિખામણ, જેટલો બને એટલો મનુષ્ય એમાં સદગુરુ સંતનો જેટલો પણ સંગ થાય એટલું કરી દેવું. કારણ કે સદગુરુના સંગે આપણને એવો રંગ લાગી જાય કે જે રંગ જગતના કોઈ પણ મોટા સામે કોઈ પણ હોય ટાવી ચાલે પણ આ રંગ ઉખડતો નથી. આ અસંગ રંગ છે. લાલા બાપાના નિમિત્તે આપણે આજ બધા મળ્યા. જો કે અમાસનો પણ સુમેળ છે, વળી આ અમાસ પિતૃની અમાસ છે. જો કે દિલીપભાઈ એના પરિવારે ખરેખરી સેવા કરી, પિતૃની કૃપા તો પ્રાપ્ત કરી. ખરેખર સદગુરુ મળવાથી તો બધાય ઋણમાંથી આપણે છૂટી જઈ ગઈ. મા બાપના ઋણમાંથી પણ છૂટી ગઈ. નકર આ જગતમાં મોટામાં મોટું ઋણ હોય તો માવતરનું જ, મારા મા બાપ. કર્મના કરજમાં એ મોટો એક કરજ છે મા બાપ. પણ ગુરુ મળે એટલે બધાય કર્મના કરજમાંથી છોડાઈ દે મારા બાપ. વળી આપણે હયાતીની વાત એ રાજીપો કરી લીધો, જો રાજીપો કરી લીધો. પોતે સદગુરુનું શરણ સેવ્યું. ટૂંકા ગાળામાં ઉજીમાનો અગાઉ ઉજીમાં જ્યાં વાયન વાયા ગયા તો જોડું કેવું હંપીલું બે અમાનો મેળ લીધું, બે નજીકમાં. એટલું મારા બાપ ભજન ખરેખર પક્યું કહેવાય. હાવ ભોળું મન હતું અને આમાં ભોળા મન વાળા જ ચાલે. ભોળા મન વાળા જ ચાલે. આપણે પેલો કે બાજ હોલાની વાયા પડ્યો ને, એ હોલું રહ્યું ને એને બીજા હથિયાર મૂકી દીધા. હથિયાર કોઈ ના લીધા હાથમાં, પણ શિબી રાજાનું શરણ લઈ લીધું. જોઈને સંતનું શરણ લઈ લીધું
હવે ઓલા સામે જે કઈ કરવું તો એ સીધી રાજા ને પેલો બાદ બે જાણ હાથ છૂટી ગયો. એમ સંતનું શરણ મળી જાય સદગુરુનું, અને આપણે ઓલા જેવા જીવ ઘોડા ભાવના જીવ હોય ને એના શરણે થઈ જવું સદગુરુના, તો આપણે તો કઈ કરવાનું નથી. કરતાપણાનો દાવો છૂટી જાય ગુરુના શરણે જઈ, પછી તો અનુભવની તો લાલ લાગી જાય. લેરે લેરું ઉઠવા માટે મોટામાં મોટું ગુરુના ચરણથી શરણમાં રહેવાનું, ચરણે જઈને રહેવાનું શરણ, જવાનું ચરણમાં અને રહેવાનું શરણમાં. ગુરુ શરણમાં એટલે ના આશરે રહેવાનું. તો ગુરુનું સ્વરૂપ શું? પ્રગટ મળ્યા એ પૂર્ણ સ્વરૂપ છે. ગુરુ સ્વરૂપ એટલે પૂર્ણ સ્વરૂપ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ સદગુરુને દેખું હાજરા હજો. પણ કે અનુભવી જો ઓળખો તો હરી નથી સ્વયં દૂર. જો ગુરુના પૂર્ણ પુરુષોત્તમ રૂપ મનાય તો અમારા બાપા, કારણ કે પ્રગટ મળ્યો ને એ પૂર્ણ પુરુષોત્તમ, અને એ પુરુષોત્તમ મળ્યો તો એનું અખંડ સ્વરૂપ નામ સમાસ. આપણે નામ નામ કરી પણ નામ ના, તમે જેનું ભજન કરો નામનું, એ નામ જ અખંડ રામ છે. ઘણા કે નામનું ભજન કરી પણ રામ મળતા નથી, પણ તમે જેનું ભજન કરો એ રામ છે, બીજો કોઈ આવવાનું નથી. નામ ભજન એ જ રામ ભજન. સમજાય મારી વાત? પણ આપણે આખા ગામનું કરી પણ નામનું નથી કરતા. આખા ગામનું કરી પણ નામનું નથી કરતા. અને આમાં કરવાનું નથી, આમાં પોતાનું કરવાનું, ગામનું બીજા કરે છે. તમે નહીં હોય તો ગામનું થવાનું, પણ તમારું કઈ ગામ નહીં કરે ભજન, તમારું ગામ નહીં કરે ભજન. આપણે કરવું પડશે. ભજન કરવું એટલે કુદરતનું ભજન 8 પોર 24 કલાક હાલી રહ્યું. હરદમ હાજર રહેતા સુરતા કરે સંધારો. ઓહમ સોમ બે તારગા જેમ વાગે છે એક ધારો. એ હરિજનો આવો નિર્ભય નામ કોઈ વિચારો. તો આવે આ ભવસાગરનો આરો, તો ભવનો આરો આવી. આ નામનો કિનારો ને આરો આવી ગયો, પણ આ દેહનો દાવો છૂટતો નથી. ગુરુને મળ્યા પછી હજુ નાતી જાતિ કર્મના જેટલી બધી કટલાઈ, આ કરું તે કરું પેલું કરું કરી મૂક્યું કરું. આમાંથી નીકળવું નથી, ભજન ક્યાંથી થાય? કળાકૂટમાંથી નીકળો તો ભજન હેલો. મારા ભજન કરવા માટે કોઈ બાદ લેવાના નહીં. સુદામોએ કરી શકે અને 14 લોકનો નાથ કૃષ્ણે કરી શકે એવું હેલો ભજન છે. આમાં કોઈ માયા નડતી નથી, કોઈ માયા કોઈ નડી નથી. આપણે જેના બ્રહ્મા કે વિષ્ણુ કે મહેશ કે મોટા જેના આખા જગતના જેના કરતા હતા કે એ જો સંસારી, એ અડબમ તો નતા. જેટલા પણ સંતો થયા, ભક્તો થયા, દેવી દેવતા પીર બધા સંસારમાં થયા, કોઈ આકાશમાં જ ઉતર્યા. બધાના ગુરુના શરણે જઈ અને આ નામનું ભજન કર્યું, અને ભજનની કમાણી થી આ બધા કમાણી વગરના નર કુડાતી છે મારા બાપા. અને કમાણી નથી કરતા એટલે ભિખારી કોણા મટતા નથી, ભજન નથી કરતા એટલે. બાકી કરોડો રૂપિયા કમાય એ ભિખારી, મન તો ભિખારી જ છે. એમની ક્યાં ભૂખ મટી? મટી હોય બે ના જાય સાનામાના થાકણ પાછા હુઈ જાય. હવારથી દોડ ધોળા ધોળ ધોળા ધોળ પા થાકે એટલે હુઈ જાય પાછો તન. આખી જિંદગી હુવો તો હક નહીં, પછી મરે તો ક્યાંથી હક હોય? જકેડે સડી જશે 84 ના મારા બાપા. હું હોય તો નામમાં હો, રહેવું હોય તો નામમાં રહ્યો, ખાવું હોય તો નામમાં ખાઓ, પીવું હોય તો નામમાં, હગું વાલું નામનું કરો. બાકી બધા આમાં કીધું સ્વાર્થના હગા, જગત આખું સ્વાર્થ. સ્વાર્થ નામ જ જગત છે, અને પરમાર્થ નામ ભક્તિ. મારા બાપા જેનો ગુરુ મળે ને હાચા, એનો પરમાર્થ હાચો મળે. બાકી વાતો છે પરમાર્થની, સત્કર્મનો સત્કર્મના બધું જગતમાં બધું છે ખીચડું. હાચો ધર્મ ગુરુ મળે પછી ઓળખાય. તારા અંતરમાં અજવાળું એટલે આત્મા ખબર કોને નથી પડતી? હાજર પડતી આપણને બધી ખબર પડે. છેલ્લે એમ કે મને કઈ ખબર નથી પડતી, એ કોને ખબર પડી? ભાઈ
આ સૂરજ અંધારાનો નથી જોતો, અંધારું સૂરજ નહીં જોતું. તમે તો બેન ભારો છો, તમે આખા જગત ને ભારો, તમે બધાને સાંભળો, બધું જોવો, બધું તમારા થકી તમને કાઢી લો. ક્યાં જગતમાં કઈ ઝઘડા બધા બંધ થઈ જાય, તમને લઈને બધું હાલ, પણ સતાવી અજ્ઞાનની આટી પડી કે આપણે એને લઈને છીએ. એવું થયું. પેલા પોપટ એ લાકડી રાખી હોય એટલે આમ ઊંધો પડી જાય, ઊંધો પગીને લાકડીને આમ ભરાય હોય, પણ પેલી લાકડી આમ હોય ને હરખું એટલે આમ ઊંધો પડી જાય. એમ થાય હું બંધી ગયો. પણ જો ઉડવા માટે પગ છોડી મૂકે લાકડી તો છૂટો જતો, એને કોઈ નતો બાજુ. એમાં આપણે મજા પડી જાય પોપટની ઘોડે જગતમાં. બાજ્યા કોઈ કે માએ બાજ્યા, બાપે બાજ્યા, બૈરે બાજ્યા, ધણીએ બાજ્યા, પૈસે બાજ્યા, ધંધે બાજ્યા, કોઈ બાજ્યા નહીં. તમે બંધાણા હો હાથે કરી. મોટો જગતનો ભૂપે ના બાજી. આપણે જાતે બંધાણે છૂટવું હોય તો પહેરવી, ગુરુ પાસે છૂટેલા પાસે જાવ, એક એક છોડી પકડી દે બધું. બધું છોડી દે, પાછો વળી જાય. પાછું વળવાની વાત છે. બધા આગળ વધુ પણ પટાવાળામાંથી ક્લાર્ક થવાનું, પછી કે કલેક્ટર થવાનું, મોટો મિનિસ્ટર થવાનું, વડાપ્રધાન થવું, પછી હાવ મળતું થઈ જવાનું. પછી હાવ નકામો થઈ જશે ને. બધી થઈ કેટલો થઈ જાય લાંબો, એક દાડો હાવ લાંબો થઈ જાય. એટલે એક જણા રાજાને કીધું, પેલા માણસ જે રાજનો હતો ને, તું હવારથી હાથ સુધી સૂર્યદાત નું સુધી જેટલું તું હાલ ના એટલી જમીન તારી દોડ જ કરે, ખાધા અને પીધા વગર. અને ખરેખર એવું જ છે ને, આજે આ મજૂર તો ખાય ટંકે, કાંટો પેલા શેઠ ના કે ટાઈમ થયો ખાવા છોડો. આને તો ખાવાનું ના હોય. હમણાં જે બધા અટકી જાય છે, અટકી ગયો, લટકી ગયો. પૈસા હાથર માણા મરે, ખાવા હાથર નહીં મરતો માણા. જેટલા મરે પૈસા હાથર, માયામાં મરે બધા. જેટલા મરે મારે મર્યા, ખાવા હાથર કોઈ નથી મળ્યા. ખાવા તો તમારા જન્મ પહેલા સગવડ કરી. તમારા જન્મ પહેલા માના થાનમાં દૂધ મૂકી દીધું મારા માથે. મરે ત્યાં સુધીની વિધિ. મુર્દે કો પ્રભુ દેતે કપડા હરો હાથ, જિંદા નર ચિંતા કરે ઉનકા બડા વાત. આપણા કરતા તો પશુ પંખી સુખી મારા, કઈ ચિંતા કરી. આપણે સાખી બોલી, ખરી પલ કી ખબર ને કરે કલ કી બાત. માં આખા જે કરે કર દેવું સાખી બધાય બોલે. એટલે મારા બાપ સમજણની વાત છે. આ શ્વાસ જે દેહમાં છે એ તમારો જન્મ છે. શ્વાસ દેહમાંથી નીકળ્યો બહાર એ મૃત્યુ. પડે જન્મનો મૃત્યુ આપણો. તોય માણસ જો તમે શ્વાસ માર્યો તો જન્મે નથી, મૃત્યુ નથી. દેહમાં જન્મ ન મરણ છે, આત્મામાં નથી. તો આત્મા ક્યાં રહે? શરીરમાં રહે ના, શ્વાસમાં છે વાસ ને ખોજી લેવો ખાસ. બધા આત્મા કેનું ઠેકાણું જાણ્યું? આ રીવે કઈ વૈકુંઠમાં કૈલાસ કોઈ ભાડ્યું કે પાટ્યું? આ હાવ નજીકની વાત. કબીરે 18 કોટની જ્ઞાન કથી હાવ નજીક લાઈન કીધું कि कहे कबीर सुनो मेरे साधु, सब श्वासन की श्वास में वहां खोदो मैं तुरंत मिलूं, सीन भर की तरह काई मळ्यो. अर्जीवन बापा 20 વર્ષ પાતા લઈને પડ્યા ગુરુ કરવા. ઇનામ જોતો તો શું? રામ જોતો તો. છેલ્લે નેપાળી માં મળ્યા અને સપનામાં રામ જોયો. સપનાનો રામ. હવે સપનાનો રામ ક્યાં સુધી રહ્યા છે? એ તો આખા ગામના મળે. જો કે ગામના એવા ભાગ્ય એના સપનામાં નહીં મળતો, એના સપનામાં નહીં મળતો. આ બીજાનો તો સપનું ભૂવો કે ગા માતાજી સપનામાં આવશે, ભૂવાનો તો હરામ માતાજી સપનામાં ના આવે. હરામ ના જોયે છે કે પડતો જોયા જ નહીં. શું સપનામાં? સપનામાં કુળ આવો, જોયેલું હોય આવો, ના જોયેલું તે જ આવો. એટલે મારા બાપ, જેને રામ જોયા નથી, જેને ગામ જોયું, રામ કોને જોયા? હાચું. રામ જોવા હોય તો રામ મળો તો રામ ઓળખાવ. રામે રામ બતાવો તો મેળ ખાય મારા બાપ. અને રામ એક જ છે, અનાદિનો બીજો સજ નહીં, એક જ છે.
એ હારદમ રમત રમી જ રહ્યો, હરદમ રમત રમી. એ કોઈ દીની રમત બંધ થતી નથી. આવા અનંત બ્રહ્માંડો આયા ને ગયા, પણ એની રમત ચાલુ છે. અને એ રમત બંધ કરી દે બધું અંધકાર ધંધુકાર. એ પછી અનંત જે પિંડમાં રમત કર્યું એ જ બ્રહ્માંડમાં રમી રહ્યો, પણ પિંડમાં તરત જડી જાય એવો. કારણ કે આ નિશાન છે. આકાશમાં આ ભાર તો ગોતી ગોતી મચી ગયા મળ્યા બધા. કોઈ યોગ કર્યું, કોઈ ધ્યાન કર્યું, જેટલું કરી નાખ્યું જગતવાળાએ. કોઈ તીર્થમાં ગયો, કોઈ વ્રત કર્યા, કોઈ દાન કર્યા, કોઈ પૂન કર્યા, કોઈ હિમાલય પર ચડ્યો, કોઈ વળી ખાડામાં ઉતરી ગયો, પાતાળમાં ઉતરી ગયો. ક્યાંય હરિ હાથમાં આવ્યો નથી. હરિ ક્યાં જોયો? હરિ વસે હરિના જન્મમાં, શું કરશું જૈવનમાં. હરિ અને હરિજન એક સરખા પાણી. મારી હેલી હરિ હરિજન એક સરખા. જીનો મળ્યો આમાંથી મળ્યો, આપણને ભોજા બાપા માંથી મળ્યો, અને ભોજા બાપા મળે તો આપણામાં મળ્યો, બહારથી મળ્યો. આત્મા તમે તું તો પોતે શું આત્મ રામ રે આલ્યો દરદાંદવાના જેલો પોતે જ થી આપણે. અને જેથી ગુરુ મળે એથી તમને ભગવાન કે. બાકી જગત તો દરબાર કે, પટેલ કે, બ્રાહ્મણ કે, ભંગી કે, બઈ કે, ભાઈ કે, દાદા કે, દાદી કે, કાકો કે, કાકી કે, મામો કે, મામી કે, પ્રધાન કે, પટાવાળો કે, અને છેલ્લે કે મરી ગયો એ જ જગત કહેવાનો. જીવ્યો એ મર્યો એ આ જગત. અને કાયમ રહેવા વાળો હોય તો હજર અમર આત્મા એ ગુરુ બતાવે. આત્મા તમ તું આત્મા છો, એ ગુરુ ઓળખો. ગુરુ સિવાય આત્મા ઓળખાતો. તમે ગમે એટલું કરો, 60,000 વર્ષ તપ કર્યું, ન તો આત્મા ઓળખાણો. અને આત્મા નો તો ઓળખાણો ને તો 60,000 વર્ષની જે કમાણી હતી ને, બાલની કમાણી, એ પેલી મેનકાઈ ઘડીકમાં ઝાંઝરી ખખડાઈ લઈ જઈ. આવી મેનકાઈ થી ચેતજો. આખી જિંદગીની કમાણી તમારી જોરદારી થઈ જશે. એટલે અમે કહીએ ના, સંતોનો તો બળ અમે એટલા ટીપવા. લાલ બાપો કમાઈ કરીને જતો રહ્યો મારા બાપા. જો હવારથી આ લોકો એક જ ધાર્યા. આપણે તો હમણાં આયા પછી એમને તો હવાર ના એક ધાર્યા. જો કે ઘણો આમાં ઉર્મી આવા, પણ આપણે દુકાનમાં પતાવી દે કે લાલ બાપા એ નિષ્ઠાવાળો પુરુષ, ભોળો મન, અમાનાથી કાયમ હસતો જ્યારે. આપણને એના મોં ઉપર કોઈ દી ઉપાધિ નથી દેખાડી. ગમે એટલા અમે તો ઘણા સમયથી આવી ગઈ. 2012 થી આ 14-15 વર્ષ થયા. અમે સ્વામી બાપા અડધી રાતે આવતા મંડળ અહીંયા કરતા લોકો ખખડાવે છે. કોઈ આમનો રાત દાડો ભાગ નહીં. બોલો સત્સંગ સંત આવે એટલે એવા ભાવ. એટલે મારા ભાઈ એવું ઘર લાલ બાપા જોડે દિલીપભાઈ, રણછોડભાઈ, આ બધા ભજનમાં રહેવા વાળા મારા બાપા. એટલે હવે તો એમ કહું લાલ બાપા માંથી લેવું હોય ને તો આ નામ જ દેજો, બીજું કઈ લેવા જેવા નથી. અને બીજું એટલું બધું થાય શું મારા બાપા, સરકારના ટેકે દાદા આપું કાઢવા. તો હવે ઉપલી સરકારનો ટેકો લ્યો, આ સરકારનો ટેકો ક્યાં ઉકલી જાય નક્કી નહીં. સમજાય મારા બાપા? એટલે આત્માનો જેટલું ઓળખાણું હોય, ના ઓળખાણું હોય, ભાવે કભાવે, જો ગુરુ મળે, જો સાન સમજાણી હોય, ભજન કરી લીધા જેવું. બીજું કઈ બીજું વજન ડુબાડશે, ભજન કરશે હળવા થશે. હળવા કર્મનો હું નરસૈયો, મુજને વૈષ્ણવ વાલા રે, હરિજન થી અંતર ગણ છે એના પોકટ ફેરા થાલા. ભજન કરવાથી શું થાય? હળવા થઈ. હળવા થઈ ઉડી વગર પાંખે, વગર પાંખે ઉડાય. હા, નામમાં તો સુરતા લાગે, નકા દેહ પણનો દાવો ન છૂટ્યો. ગુરુ કૃપા વિન છૂટે ના ગ્રંથિ, માયા મોહ વિકાર, રામ કૃષ્ણ ગુરુ સેવ્યા, રવિ તું સદગુરુ થા. આપણે તે જાતનો ઘણી વાર ઘણા મગમ રહી ગયા. આમાં ગુરુની શું જરૂર? કે ગુરુને માનો મા બાપ નતા, પણ મા બાપ મળ્યા પછી, ગુરુ મળ્યા પછી મા બાપ નો ભગવાન દેખાણો, નકર પાણે પાણે માથા પસાડતા. અમે તો અત્યારે કઈ કોક અભાગ્ય કોક આવી ગયા હોય અંગારી અમારા મેં, નકર અમે એમ કઈ જો હમણાં હાચા હૃદય થી મળ્યો હોય, ઉગમ પદમાં કોઈ પણ મહાપુરુષ ને મળ્યો હોય, હાચા સંત ને મળેલો બાળક કોઈ મા બાપ ના વૃદ્ધાશ્રમમાં ના મૂકે, ના મૂકે, ના વેચાઈ જાય, પણ મા બાપ ના છોડે.
જેના મા બાપ દુખી એના માટે 33 કરોડ સોકડી કરીને બે જાય, એક કેવોલું ના હોય, એકે ના હોય. અને ગુરુ એમ કે પેલા મા બાપ ના કરે છે. ગુરુ એવું નથી કીધું કે ઘર છોડી નાઈ જા, એ કરવું જ પડશે મારા બાપ. અને બધાના લેણા લઈને બેઠા રૂપિયા વગર આપણે અધર કરી નાખી, એવા ગુરુ જેવા દેવામાં ડૂબાડી જાય છે. આ બધા કરજ ચૂકવાઈ જાય ગુરુ, કારણ કે દેશ ને કર્મ માંથી લીધેલો અને બધાના ઋણાનુબંધ છે. મા બાપ હગા વાલા બધાનો આના પર લેણું હોય. પછી કુદરત નું મોટું દેવું જો સૂર્ય ચંદ્ર પવન પાણી આ દેવી દેવતા સંતો બધાનું આપણા માથે દેવું. બાપા એવું કહેતા હિમાલય જેટલા કર્મના કરત છે એટલા ઢગલા કણક્યા. આ તો ગુરુ મળે તો મારા બાપામાંથી છોડાવ સહેજમાં એમ સહેજમાં છૂટી જવાય એવું છે મારા બાપા. અને એ છોડે તો છોડાય. આપણે કોક આપણી પાસે માગતો હોય તો આપણે કઈક જા નથી હાલવા તો શું થાય? ડખે ચડી જાય મારા બાપા, કોર્ટે છોડે ને ફાઈલ બિચારે નિવેડો આવા ધક્કા ખાવા પડે મદદમાં. અને ગુરુ શું પેલા કેવા છોડ દે ભલા માણા, કારણ કે કર્મના કરજમાં ભગવાને ગુરુના કરજમાં. એટલે ભગવાનના કાયદામાં ભગવાન કે હું ને છૂટો પડે, જે ગુરુના ભજન કરો ને એને હું છોડી મૂકું છું કર્મના કરજમાંથી. એટલે ગુરુ એ મોટી સત્તા. ગુરુને કોઈ વ્યક્તિ ના માનતા. ગુરુ અખંડ સ્વરૂપ છે, તમારા આત્મા સ્વરૂપે જગતમાં પરમાત્મા સ્વરૂપે. એટલે કણ કણમાં ગુરુ. ઘણા એક કેમેરો હોય તો પાછા પડે, આપણે ગાડી હોય તો આમ પાછી લે પાટાથી મને ફોટો પાડશે. પોલીસ વાળા ના માનતા હોય, કોઈ ના માનતા હોય, પેલા કેમેરામાં જોવો, પેલા મોલમાં જાય તો ઠેલી આમ કે લ્યો આ ઠેલી મૂકી દો માઈ મોલમાં જવાનું. ગુરુ તો કણ કણમાં છે ઈશ્વર. હવે ઈશ્વરના માથે ગુરુ હોય તો કેટલો છે? ગુરુ જેટલું સૂક્ષ્મ છે ઈશ્વર કરતા અનંત ગણો સૂક્ષ્મ છે ગુરુ. ગુરુ જ્ઞાન સ્વરૂપ છે. ઈશ્વર તો તત્વ સ્વરૂપે હ, પણ ગુરુ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન કેવું? એટલે ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે વૃથા વાત કહાવે, કહે કબીર ગૂંગે કે સંખ્યા ગૂંગા. હું આયો તો ખાલી હાથે જવાનું, ખાલી પરબાર આપણે આપણે પરબાર મળ્યું. તમે આયા તમે કઈ હજુ સરનામા વગરની ગાડી ઉપર સિક્કાઈ માર્યા હતા, કાનો રણી ધણી કોણ? આ પાર્સલ કેવું હોય તો હજુ બોલજો કર્મનું પાર્સલ. આ તો એના માએ એના ખોડે લીધો, પેલો માએ સ્વીકાર્યો, બાપે નામ આલ્યું, જગતભાઈ નું કામ આલ્યું. અને એ પાર્સલ ટેમ્પલી જો ગુરુ સહી ના કરે તો એ પાર્સલ પાછું જાય. કારણ કે પૈસા ભરો તો પહોંચવો તો તમારું થાય. આ શરીર રહ્યું ને ફરી વખત લેવું હોય તો ગુરુ મળ્યા પછી આપણે આની પહોંચવું ફાટે. આ શરીરે વારે વારે નથી મળતું. ગમે એટલા ઊંધામાં કરો જગતમાં કર્મના, એવી કોઈ એવો કાયદો કર્મનો નથી કે મનુષ્ય આપણને મળે. કરોડ રૂપિયા તમે ભેગા કરો બીજો મનુષ્ય મળે, એવો કોઈ કાયદો નથી. પણ ભક્ત બીજ પલટે ને જુગ જાય અનંત, ઊંચી નીચ કરે અવતરે આકર્ષણમાં. ગુરુની કૃપાથી ફરી વખત. અને કૃષ્ણે શ્રીમુખ કીધું ગીતામાં કે અર્જુન, મારો ભગત કોઈ અધૂરો યોગ મૂકીને જાય ને એનો યોગ હું બીજા જન્મમાં પૂરો કરાવું. પછી આપણા સંતોનું એક મહાવાક્ય કે મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જોગો જોગની રીતે. આપણા આવા સમ્રાટ ગુરુ મળ્યા એ પુરાવો કાગળે માણામાં હતા ને અત્યારે માણામાં, અને અત્યારે માણામાં જ કાલે રહેવાના. પણ પડ્યા રે દરબાર ધક્કા જણી ના ખાય. કબૂલે રૂઠે સદગુરુ સમુદ્ર કો એલા દુઃખ દારી. આમાં પડ્યું રહેવું પડશે. આપણે બાલ્યા જગતના કાર્યમાં આપણે જેવા પડે રહી, વ્યવહારમાં જેવા વીટાણી, પાણામાં જેવા જ્યાં હોય ત્યાં વીટાય નહીં. અને ગુરુ હરવા હોટ એટલે માતાયું તો માતાયું તો કપલ લઈને ફરતી હોય જ્યાં ઉકા કાઢી નાખે. અને ગુરુ નડો જ નહીં લ્યો કોઈ. ગુરુ બિહાર્યાથી ગોખલા માથું પડ્યું. ગુરુ બિહાર્યાથી ગુરુ નડો જ નહીં. ગુરુ ભોરા ભોરા ગુરુ ના અમે કાંઈ લેવ મણા ગુરુ ના
પેલા ગળા ના ખાતા હતા, હું પૂરું કરે પછી પૂરું ના ખાવા માંડ્યા. હમ ખાવા પૂરું કરે તોય ગુરુ લાખા જીવાય કુવામાં નાખ્યા, કુવામાં તોય ગુરુ એ ઉગાર્યો. આ એક વખત ગુરુ પકડી લે ને પછી છોડતા નથી. અને હું કાયમ કહું ગુરુ એવા કરજો મલાડી જેવા, હાથ ઘર ફેરવા આછું ના આવો તો છોડો નહીં તમને, એવા ગુરુ કરાય. પણ શેલા જેવા હોવા જોઈએ ખબર હોય, વાંદરીના બચ્ચા જેવા. વાંદરી ગમે એમ કે પણ આ ઝાલી રાખો, પકડી રાખો તો એવા શેલા વાંદરીના બચ્ચા જેવા હોવા જોઈએ, પકડી રાખો. ગુરુ ગમે એમ છોડો તો કે ના હું નહીં છોડું. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે ઉગારો. હવે પાછી પાણી નહીં કરી, પગલા પાસા નહીં ભરીએ, આણલા હવે નહીં ભરીએ, પગલા પાસા નહીં ભરીએ. જમ કે મારું પ્રીતું પુરવની જાગી, મારા ચિત્તમાં ઝટકી લાગી. અરે બાબા આપણે આયા અહીં મોઠીમાં આપણા કોકના મનમાં કંઈક લઈને આયા છે, ખોલી નથી હાવ ખાલી કઈ નહીં, મોઠીમાં કઈ નથી અને આમે કઈ નહીં, કઈ નથી. 8 માસના લોચા સિવાય સોટી પડે છે આમાં. આ તો ઉપરથી સારું લાગે, પેલો સધીરો રહ્યો ને તોરલની કાયમ જોઈને મોહ્યો અને લાગ જોઈને કે લાકડું ભાગ્યું. સંતો આયેલા એટલે એને પેલું મળી ગયું, કારણ કે નજર તો કુડી હતી, કાયમ હતી દ્રષ્ટિ, બાઈક દ્રષ્ટિ હતી. રૂપાળું શરીર ખાલીમાનું જઈને તોરલે સાંભળી ઉતારી દીધી એટલે અંદરની દ્રષ્ટિ હતી. જોયું એટલે આમાં મોય હું ને 8 માસના લોચા સિવાય કઈ નથી. અને જ્યારે જગદંબા રૂપ ભક્તિ બતાવી બતાવ્યું અખંડ સ્વરૂપ પ્રાણ રૂપે માં પિંડમાં વિજ કરે વ્યવહાર, એ સ્વરૂપ જ્યારે પ્રગટ કરી લીધું શક્તિનું, તારે પેલો માં કહી ગયો બંધ કરી દીધી, વિકાર ખલાસ કરી દીધો સેકન્ડ મહિના અને દીકરા તરીકે ઉગારો કરી નાખી. કુદૃષ્ટિ કરવા વાળાને ઉગારા કરે, આનો સંત કહેવાય. પેલો જેસલ લૂંટવા આવ્યો તો ખોટો, જ્યાં કે શ્રીફળ ને એવું લઈને આવ્યો તો સાચું બોલ્યો, હાકર નો શ્રીફળ ને એવું લઈને આવ્યો તો, ચોરી કરવા જાય તો છોટલો થતો ને મારા, અને વટનો માર્યો આવ્યો તો ગાજર ખાવા, તોય વીર કરી નાખ્યો. આ સંત મારા બાળા સંત. એટલે મારા સંતના ભક્તના કે ગુરુ કા નામ એના વસુ ના દેતા, એની કિંમત સમજ્યો મહાપુરુષો. નામે પાતક છૂટીએ, નામે નાજે રોગ, નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ નહીં જો. गुरु से बड़ो ना कोई, गुरु થી બડો કોઈ નહીં. કીર્તા કરતા કુદરત, એમ તમે કરતા કુદરત કયો ને, ગુરુ કરે સો હોય, કરતા કરે સો ના હોય. તો એક સાખીમાં જેવું લખ્યું કે કદાચ ઈશ્વર રૂઠ તો ગુરુના તમે ઘેર જાઓ, એક આશરો તમારી પાસે, પણ જો ગુરુ રૂઠ તો વાળું નહીં કોઈ ઠોરો. તો હરિએ સહાય ના કરે, એ હાથ મજા કરે, એને કોઈ કામ ના કરે. બસ આ મહાપુરુષો આપણે શું કિંમત કરી ગુરુની? મારા ગુરુની કિંમત કરી કૃષ્ણ અને રૂકમણી. પેલો દુર્વાસા આવ્યો કે હમણાં નકર વાળાની ત્યાં ટોટો હતો, જેને આવો એક સેકન્ડમાં બ્રહ્માંડ રચવતો હોય એવા પુરુષના રૂકમણીના જાતે જોડવું પડ્યું, રથે જૂતું પડ્યું, અને એમાં વચ્ચે કઈક તર લાગી, પાણ મારી ગંગા પ્રગટ કરી પાણી. હારો બૈરાનું કીધું કરે, ગુરુનું કીધું કરતો નથી. હારો જેટલું વઢ્યા પ્રભુ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. આ સત્તા ગુરુની, મારા બાપ, આ સત્તા ગુરુની. અને જો ગુરુ બધાયના કે બધાના થાળ જમી ગયા, બધી પટરા 8 પટરા, તો કે ગુરુ ઉપવાસી. હવે 8 રાણી તો અતિ કૃષ્ણની કાયદેસરની છે, કાયદેસર ચીકાવા. અને બીજી 1000 ના હો એટલે પેલા ભામાસુર માંથી છોડાઈ, પણ કે કોઈ જેનું ધણી નહીં એનો ધણી ભગવાન, એમ કરીને ભગવાને જીવનો સ્વામી ભગવાન જ છે ને, એ અર્થમાં ભગવાને સ્વીકારી. કોઈ દેહ ભાવે એને કઈ રાણી નથી કરી, પણ સ્વીકારી લીધી, કારણ કે આ જેનું કોઈ નહીં એનો ભગવાન.
હવે 16,108 છતાં કે બ્રહ્મચારી દો, અને ખરેખર આમાં રહેવા વાળો આત્મા બ્રહ્મચારી છે. બ્રહ્મચારી એટલે કાયમ ભજન માં જ રહે. આત્માનો ખોરાક જ ભજન, અને એ પોતાનું ભજન કરે, બીજાને નથી કરતો. અને જે પોતાનું કરે ભજન એને જ ગુરુનો બાળક સમજવો જોઈએ. બીજાનું કેમ કરીએ તો એ અમને અંતર્યામી મળ્યા રે ગુરુજી. હવે ભજન કોનું કરવું એટલે બીજાનું શું કરવું? ગુરુનું કરાય. ઘણા કે ગુરુ મળે પછી કઈ નહીં કરવાનું, બીજું નહીં કરવાનું, બીજું નહીં કરવાનું, ગુરુનું કર. ધણી મળ્યા પછી બીજાનું કરવાનું, ધણીનું કરવાનું. સાચું બોલ, કોનું કરાય? પછી ગોલાપા કરાય કે ધણીનું કરાય. એમ ગુરુ મળ્યા પછી બીજા કોઈનું ભજન નહીં કરવાનું, ગુરુનું કરો. ગુરુનું, અને ગુરુનું ભજન કરો ને મૂળ છે ગુરુ. મૂળ છે બધાયનું, અવતારોનું મૂળ ગુરુ. પીર પેગમ્બર અવતારો, દેવી દેવતા, સંતો ભક્તો, ઋષિ મુનિઓ, આ બધાયનું મૂળ ગુરુ. મૂળમાં ગુરુ. મૂળ ગ્રહી જળ સીંચો મૂળમાં આપે આપે. આ બધા દાડા પાંખડાની વાતો. ડાળ પાન પર જળ સીંચત હો તો ડાળ પાન ખરી જાય. મૂળ ગ્રહી જળ સીંચો મૂળમાં આપે આપે. માનો કે આપણે એક ખાતા વાળાનું કામ હોય તો આપણે એની પાસે જઈ, પણ આપણે સીધી જ વડાપ્રધાનની ઓળખાણ હોય તો બધા ખાતા વાળા કામ કરે. નકર રેલવે ખાતાનું કામ હોય પણ રેલવે ખાતાના પ્રધાનની ઓળખાણ ના કામ કરે, પણ વડાપ્રધાનની ઓળખાણ હોય રેલવે વાળો કામ બધા કામ. એમ ગુરુભાઈ બધા ખાતા આવી ગયા. 84 ના બાપીના ભાઈ ભગવાનના પાસે 84 એ ખાતા નથી. 84 ની બહાર છે ગુરુ. 84 માં છૂટવું હોય કે ભગવાન કે હું ના છોડું હોય આવી ગયો તમારે ભેગો ઈસોઈસમાં. મારે છૂટવું હોય ગુરુ મારે કરવા પડે તો ઘરે કર્યા. તમે જેને રામ કયો, કૃષ્ણ કયો, રામદેવ પીર કયો, અવતારો કયો, બધાને ગુરુ સેવે લેજો. એ પણ ગુરુને કીધે અવતારો એ ગુરુની સેવા કરી. જનક રાજા વિદેહી કહેવાતા, દેહ નહીં વિદેહી, છતાં એને ગુરુની સેવા કરી. એને ગુરુની સેવા કોનામાંથી ગુરુ નથી. નુગરા પૂજાય. આ તમે દેવી દેવતાના બધા પીન ભેગમ એના ખાલી ચિત્રામણ કરેલી હોય, મૂર્તિ કરેલી હોય, એને પૂજા કરો. એ નુગરા નથી, સુગરા. સુગરા એટલે માથે ગુરુનો હાથ છે. સુગરાનો અર્થ માથે ગુરુ છે ટૂંકમાં. બસ માથે તણી નેતણિયા નથી ટૂંકમાં. જો ક્યાંક એનો કિલો કિલે બંધાય. હરેડા નથી જ્યાં, અને હરેડા ત્યાં જાય. જેવું ડામ પછી કોક ખેડૂ એવું હોય ને, ડામ દે ડબે પુરાય છે, ડબ્બા હવા થઈ ગયા. બહુ હરેડાનો સંગ ના કરો. હરેડા ગમે ત્યાં જાય ઉભામાં ત્યાં. ખીલો હોય, ખીલો હોય ને એ આપણો ધણી આપણી ફરવા કરતો. એમ ગુરુ કર્યા પછી ધણી આપણી ફરવા કરે. ગુરુ કિલો નામે કિલો. ઉગારામ બાપાએ કીધું ને કે જ્ઞાન નાવની કરો ઘટિયું, પરવર્તીને બેસાડો દરવા. આ સતનામનો ખીલો પકડ્યો, ભવ સાગરને દરવા નામનો ખીલો મજબૂત હોય ને પછી ખીલો રે. હવે ખીલો દૂધે એવું મારા ભેંસને વરોધે ખીલો દૂધે. આ નામની કૃપા થાય ને મારા બાપ, નામનો મંગેળો થઈ જાય, જીવ નિર્ભય બની જાય. નામ નિર્ભય. આમાં નિર્ભય જગ્યા નામ છે આપણા. બાકી બીજા બધા કામ વાળા જો કાનના સાંભળવાનું કામ, આ નાકનું કામ ઊંઘવાનું, આંખનું કામ જોવાનું, મનનું કામ વિચારવાનું, બુદ્ધિનું કામ નિશે. આ બધા કામ વાળા. નામ વાળો એક તમારામાં શ્વાસ છે. નામ ભજન વિના નહીં તારા જાગ જાગ મન ક્યું સોતા. જાગૃત નગરીમાં ચોરના રૂટે જગ. એ રાત દાડો જાગે છો. આપણને ભજન કેવું બતાવે? વાતું બોલજો. આ મનમાં કરવાનું બધું મન ઉઈ જાય ઘણી વખત થાકે પાકે, અને મન તો બીજા વાળે સડાઈ દે. લે આપણા મનમાં મન ડાયું ડમરું ભજન કરે ના. બાપા કહેતા હતા મન કા કહે ના કીજીએ, મન જહાં તહાં ले जाए, मन को ऐसा मारे टुक टुक हो जाए. ये तो ताकत जोई, हाँ शक्ति जोई, तलवार जोई,
સતનામની સમજણ લઈ મારજો 5-25ની ટોળી હૃદયમાં વસ્તુ છે. પણ એ ના હોય તો બાપા શું કે આપણે તાર કઈ નહીં કરવું તો શું કે મન જાય તો ભલે જા, મત જા તો શરીર વિના ચડાવે કામ ઠીકું લાગે. જો મનમાં તમે આખા ગામ ઉપર તમ તાર ગાળી દીઓ, આખા ગામના મનમાં હોય કોઈના હાની આગળ નહીં કરે. મનમાં તમ તાર જેને ગાળી દેવી હોય તો માન નાખો આખા ગામમાં. હા, અને પછી કેસ ચાલે એનો કોર્ટ. તમે ખાલી કોકદી એમ કેજો કે સપનામાં મને આમ મેં શેતર રાખ્યું હતું પણ આ ભાઈ મને દસ્તાવેજ નહીં કરી આપતા. સપનામાં નોકરી આલી હોય સરકાર બીજો તારે કરવા દે? હા, કરવા દે? સપનામાં રાંડી હોય તો બૈરી એમ કે હું તો રાંડી. સપનામાં મરી જાય તો એમ કે બૈરી હા તમે તો મરી ગયા તમે ક્યાં ક્યાં બધું સપનામાં રાંડણ માંડણ બધું સપનામાં બધું. એટલે મારા બાપા સદગુરુએ આપણને અખંડ વર અને અખંડ ઘર બતાવ્યા. અને આપણી સલામતી અહીંયા કાળ ના આવે, એ કામ ના આવે, ક્રોધ ના આવે, લોભ આ બધા માયાના અવસરો. માયા મેં ગુરુને હોપી રે ભક્તિને માટે, જો માનને મોટાઈ મેલી રે ભક્તિને માટે. આ માયા જ મૂકી દે. અને માયા ક્યાં હજુ બોલે માયા શીમાં વળગી? મનમાં જ છે ને. મન જ ગુરુ ના દે ને એટલે વરગાડ જ ના થાય. વળી આ કાયા તારી કાયા એ જ માયા એને સગડા. આ દેહનો દાવો છે એટલા ડખો થયો ને બધો. માણસ મરી ગયા પછી એનું કોણ ખેતું ભાઈ કોણ ભાઈ કોણ બધું કઈ ખરું ખરું. એક માણસ મરી ગયો તો બીજા જન્મમાં યાદ રહી આખા એનું બૈરું એના છોકરા એનું ગામ એની ખેતી બધું હતું, બધું યાદ. પણ પેલા ઢોકળો આવવા દે કદાચ હરપ થાય તો મારા કહેતો અને હરપ થાય તો બહુ તો ભૂવા પાસે લઈ જઈને કદાચ શ્રીફળ મૂકે ગોખો ખાય બીજું કર કાં તો દેરી કરે ખેતર મને બીજું કરી. પછી કોઈ આપણું નહીં. આ શરીર છૂટી જાય પછી કોણ કોનું હાજર હોય? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. કોઈ અડીને પડા છે પછી નાવા તો છે નાવાની હગે હતી નહીં નાખવાય નથી. કોકની આરે સંબંધ તૂટે એટલે શું કે મેં તો એના નામનું નહીં નાખ્યું. પછી બધા નહીં નાખીને હાવ નજીક વાળા પહેલો નાખીએ. એટલે મારા આમાંથી નીકળવા માટે એક જ પરમાત્માનું નામ છે, ભજન છે, સદગુરુનું શરણ છે. એટલે સાચું કામ એ કરી લેવા જેવું છે. બાકી વાવી છે એવું લડવાનું, કરી છે એવું પામવાનું એ જગતમાં કુદરતનો નિયમ છે. ભગવાને કર્યું કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ વૈસા ફળ ચાખ્યા. તમે કરશો એ જ મળવાનું, સીધી વસ્તુ. તમારે જે રસ્તે જવું હોય એ વાટ પકડવી પડશે ને. જ્યાં જવું હોય તો તમારે અમદાવાદ જોઈને આમ વળી જાઓ હળવદ બાજુ તો અમદાવાદ આવશે. તમારી દિશા તો નથી ખોટો. એમ તમારે ઈશ્વરમાં જવું માયામાં જવું એ નક્કી કરી નાખજો. એટલે મારા બાપ આ કામ કરી લે, સદગુરુના શરણે જઈ કામ કરી લે કરવાનું. તો આ ભજન કરવાનું કામ. મોહ માયાને છોડી દે ભજન ભજવાનું. પછી કે આદિ વ્યાધિ ઉપાધિમાં રામ આ બધી અડગ બને રહેવાનું, ગુરુના વચનમાં રહેવાનું કે આ બધું બાયપાસ છે, તારે કઈ લેવા દેવા નથી. આપણે બાયપાસ છે ગામમાં કરી તો ડખો ને. ગામમાં જઈતા શેરીઓ આવવાનું, કોકના ગાડા નડન, કોકને ઉપેટું નડ બધું આપણે બાયપાસ નીકળી જવું. હકું ના મળે કઈ ના મળે કોઈ ના, સીધું બાયપાસ. આપણું ભજન બાયપાસ છે. પછી બીજી વાત કદાચ ગામમાં કરી દો તો એને ઉકેલા લે કે સંસાર વ્યવહારે સહભાગી રહી નિષ્કામ રહેવાનું. જવાનું ખરું પણ કોઈની હારે લાગવાનું નહીં રાખવાનું. આપણે અજાણા ગામમાં કરી દઈ તો કોઈ અહીંયા મામા માલામાજી મને કોઈ બધા અજાણે જ હોય. એમ અજાણ આ જાણી લીધા પછી બીજું આ જાણ થઈ જવું છે. ગુરુ મળ્યા તો આમાંથી ભગવાન અજાણમાં હતા અને ગુરુ મળ્યા પછી જગત નું અજાણ થઈ જવું જોઈએ. કોઈની હારે આસક્તિ કરવા જેવું નથી. એટલે આ લગવાડ મૂકી દો. સંસારમાં સહભાગી રહી નિષ્કામ બનવાનું. આપણે કોઈ અપેક્ષા નહીં રાખવાની. આ તમે ગુરુનું ભજન કરો, આ સત્સંગ કરો, મા બાપની સેવા કરો, કર્તવ્ય કર્મ કરો, જે કઈ સેવા કરો તનથી મનથી તનથી એ બધું નિષ્કામ ભાવે કરો.
કોઈ વળતરની અપેક્ષા ના આપશો. નક બાયું તો શું કરે, એક કોળિયું લઈ જાય, એમાં 10 દીવેટું હોય, ગામના 10 દેરામજી આવે, અને 10 દીવેટુમાં જેટલું માગીને આવો એટલું માગીને આવો. પેલા અમને કે આમાં આલુ કેવી ખાતું જો કઈ ના હોય, ખાતું તમે ચેક લખ્યો હોય લાખનો, પણ ખાતું 10 રૂપિયા ના હોય ત્યાં માતાજી ક્યાં? આ માનો કે આ માતાજી લાખો માણસ જાય અત્યારે, સોટીલા જાય, અંબાજી જાય, તે બધાયના કામ નિચમ થતા બેને જ નહીં કહતો, નકર જાય બધા મળે કોણ કોણ હાજર બોલજો. પછી ભુવા શું કે શ્રદ્ધા નથી, શ્રદ્ધા નહીં, બેલી નથી. શ્રદ્ધા બધાય હોય, મફતમાં મળતું કોણ શ્રદ્ધા ના કરે, હાજર બોલજો. બેલી જ નહીં હોતું, પ્રાપ્ત હોય તો થાય. આ તો કાગને બેહું નાના પડવું એવું થતું હોય મારા બાપ, અને એ જવું પડતું હોય, કર્મ કરતો કર્મ લઈ જાય બધા. આ બધા કર્મ. ધર્મ એક વાત યાદ રાખજો, ધર્મ બહાર નથી, ધર્મ તમારી અંદર. ભોજા બાબા એક સાખી લખી નાખ્યું કે નિજ ધર્મ તે સવાયો એથી અધિક લેખો ના કાંઈ, ભોજન સાહેબ સાચું કહે ખોજો, ધર્મ કયો નામ એ ધર્મ. જીવન બાપાએ શું કીધું કે નામ, આ નામ ભજન વિના નહીં નિસ્તારા. આ તમારામાં હાલી રહ્યું ધર્મ, એ તમારો ધર્મ આદિ અનાદિનો. આ તો બાલ્ય બધા નિશાન છે. આ જેટલું લાલ ને પીળું બધા લીટા કરે, એ જેટા લીટા જેટા એ તો નિશાન કરે વાળા વાળા. બાકી ભગવાને ક્યાં લીટા કરીને મોકલ્યા? એ તો બાલ્ય નિશાન છે. અંદરથી તો બધા એક સી 5 તત્વનો દેશ, છઠ્ઠોમય ચેતન પડાકા માર્યો, એ ધર્મ છે. ચેતન ધર્મ, ધર્મ બધી જડ ના હોય, ધર્મ બધી વાડામાં ના હોય, ધર્મ વ્યાપક હોય. એ ધર્મ ને લીધો આ બધા અવતારો ભીન બધા ધર્મ ન લઈને તો નામ છે ધર્મ છે. એ ધર્મ અંદર છે, એનાથી આ શરીર હાલે, ઇન્દ્રિયો હાલે, મન હાલે, આ બધું મંડળ એના થકી. બાકી એ ના હોય બધા કમંડળ છે, કમંડળ. આનું કોઈ ધણી એટલે નામ છે ધર્મ છે મારા બાપ. નામનું નિરીક્ષણ પરખ કરો. નિરીક્ષણ એટલે જોવું જાતે. હવે જોવું હોય તો સન્મુખ જવું પડે, તમારે સન્મુખ જવું પડે. હવે આ જે ધર્મ છે અહીંયા શરીરથી નથી જવાતો, સુરતાથી જવાય. હવે સુરતા કેવી રીતે આવે? આપણે કઈક ઢોકળું પ્યારું હોય તો ઓઢીને ફરી મેળ ખાય, પણ આપણે વ્યવહાર ત્યારમાં જવું કમ્પ્લીટ સીવવું પડે. એમ સુરતાને ઘડવી પડે. સુરતા સુગડ સમેટે એના ઘટવા. સદગુરુ સુરતાના ઘટ એટલા આ ઘડ ને એટલા ધક્કા ખાવાના. આપણી સુરતા વિખરી જઈએ, બધી વિખરી જઈએ. જ્ઞાનતા લોકોમાં જ્યાં હોય ત્યાં બધા ધોકા પદમાં બધે વિખરાઈ જાય. આ હાચું, પેલું હાચું, આ કલ્લો તે કલ્લો, વ્રતિના વમળો છે બધા ટોકમાં. હવે આમાંથી સદગુરુના શરણે જઈ વ્રતિને એક ખરે કરીને સુરતા બનાવો. નામ બાજુ વાળો અંતર્મુખ થાય તારે સુરતા કહેવાય. બાર તો વર્તી હે, વર્તી બ્રહ્માંડ વરી સુરતા કરે સગમ. ગુરુ વચન થી ઓળખો માઈ બોલે નરસે પોતે નિગમ. આત્મ અગમ એને જાણ્યો સદગુરુ બતાવે સતબ્રહ્મ. એમાં જે અલૌકિક અક્ષર ઉકલો તો શું તે કોટી કરો, તો કાયના કર્મ દેવા ખરા. ધર્મ ઓળખાય તો કર્મ તો સહજ છે. આ કર્મ થી તો કાયા મળી. ધર્મ કર્મ થી ન મળ્યો, ધર્મ કૃપાથી મળ્યો. ગુરુની કૃપા આપણને ગુરુ કર્મ થી નથી મળ્યા, મા બાપ મળ્યા કર્મ થી, ભાઈ મળ્યો, ભાઈ મળી. આ જેટલું જગતમાં જેટલું તમને દેખાય એ બધું કર્મ થી મળ્યું હોય, અને ગુરુ તમને ધર્મ થી મળ્યા. ગુરુની કૃપાથી ધર્મ મળ્યો. બે વાના જગતમાં એક કર્મ છે ને એક ધર્મ છે. ધર્મ થી છૂટાય ને કર્મ થી બંધાય. જો મુક્ત દશાને પામવું હોય અને મોક્ષ મનનો કરવાનો, શરીરનો નહીં. શરીર મરવાથી જો મોક્ષ થતો હોય, કૂતરા બલાડે મરી જવાના. જીવ માત્ર મરી જાય, એને મોક્ષ ના થઈ જાય. અમુક જીવ એવા હતા ચોમાસામાં આવો અલ્પ જીવો, તમને થોડાક દાડા દેખાય પછી દેખાતા કરતા ઘડીકમાં મરી જતા. એમનો તો જીવ જલ્દી મોક્ષ થઈ ગયો. આપણે કેટલી બધી ઉપાધિ તોય મળતો નથી, મરી જાય. મર્યાથી મોક્ષ નથી મળતો.
जो इससे मुक्ति को मन से तो आप स्वरूप पिसान लियो आप जाग्या विना सपનું નહીં નાશે સિદ્ધાંતે પ્રગટ કર્યો સપનામાંથી તમે જાગો ન તો સુટાય તો પછી તમને જમસેમ ખબર કોક કેવના કહેવાથી અહીંયા કોઈ છોડાય ના જનક રાજા સપનું લાગ્યું ભિખારી થઈ ગયા તો ઘરમાં કેટલાય વાના ભર્યા હતા ખાવાના ભંડાર ભર્યા હતા અને હવે બોલો બધે જાય ને સદાવત મારતો હતો છોકરા રંજાડતા બધું કરતો હતો પેલા જનક રાજા આમ જાગે ભાઈ પેલા સડી પોકારતા હતા જનક રાજા ધીરાજ ની જય હો મોટો રાજા હતો સપનામાં ભિખારી થઈ ગયો પેલા આટા વગર મળ્યા રાજા ખોટો અને પેલા સપનાનો ભિખારી બન્યો બે ખોટો ત્રીજો હાથ બધા એ મનથી માન્યો ને મન કા માન્યા ને એ અત્યારે મનથી માન્યો રાજા એ તું નથી મનથી તું પોતાના રાખ માને એ તું નથી તું કઈક બીજો છું એટલે મારા આ સપનામાં જે જોયું એ તું નહીં અને નાટક કર્યું ને એ તું નહીં હું ઘરે બધાને કહું ગામના ને કહું મારા સંબંધી હું તો નાટક કરું વેવાઈનું નાટક કરું હોજા બાપા આના ઘરવાળાનું નાટક કરું પરીક્ષિતના પપ્પાનું નાટક કરું હાવ છેલ્લી વાત કહી દઉં કે દિલીપભાઈના ગુરુનું હું નાટક જ કરું હું તો ગુરુ નથી નહીં છે આપે ફરે કેમ એ કોઈ ગુરુ નથી જેલો નથી એ તો સૌ સર્વસ્વ તમે માનો વળી છેલ્લે કીધું વળી જેવો માનો તમે તેવો રહી તમે જેવું માનો ભગવાન એવું પણ ગુરુ સંતો શાસ્ત્રોએ સ્વીકારેલી વાત છે છેલ્લે સંસારમાં રહી અડબંગ થવું નથી પાવા નથી થવું કરસોડવા નથી બધા એના ભેગા રહેવું પણ નિષ્કામ ભાવે રહેવું કોઈ અપેક્ષા નહીં આપણું ધાર્યું કરાય થાય કે ના થાય એક વાત યાદ રાખવાની આપણું ધાર્યું થાય તો આપણા ગુરુની કૃપા માનવી પરમાત્માની કૃપા માનવી અને કદાચ આપણું ધાર્યું ના થાય તો હરી ઈચ્છા બળવાની ઈમે આપણું હિત છે પેલા બાદશાહ નું કે અંગૂઠો કપી ગયો ને શિકારમાં ગોળી વાગી એમાં કે લેવા કઈક લડતામાં અંગૂઠો જતો રહ્યો કે ભગવાન કરે ભલા માટે બાદશાહ કે મારા બેટો આ મારા દાજી મારો અંગૂઠો કપી ગયો કે ભગવાન કરે ભલા સાલાન પૂરજો કે ધ્યાનમાં વળી પાછા ગયા એ તો શિકાર કરવા તાર પેલા આદિવાસીએ પકડી લીધો એકલો આખો જતો રહ્યો શિકારની વાય તે આદિવાસી માતામાં ચડાવવાનો બલી ચડાવવાનો બલી માતામાં બલી ચડે નર બલી એટલે પેલા તો લઈ ગયા ને પેલો રાજા જોયો ને બચ્ચા પણ બરોબર જ્યાં વિધિ કરવાની આવી ને તો અંગૂઠો નહીં કે આ તો ખંડિત છે ખંડિત ના ચડે છોડી મૂક્યો પછી બીરબલ પેલા બાદશાહ થી ભગવાન કરે અંગૂઠો નાખ્યો તો આખો જવાનો હતો પછી બીરબલ કે મને તો બરોબર ત્યાં કીધું ભગવાન કરે પણ તને જેલમાં પૂર્યો તો કે ત્યાં ચમ કીધું ભગવાન કરે પણ કે તમે ના આવો તો હું જોડે હોત તો તમારો તો અંગૂઠો જોયેલો તો મારે જેલ હું તો આખો ચડી જતો હું આખો બચી જાય તમે બચી ગયા એમ ભગવાન કરે ભલા માટે કઈ પણ લાભ ના હાનિ થાય એ મારા હરિની ઈચ્છા ટૂંકમાં એની ઈચ્છા માનવી પરમાત્માની કૃપા માનવી ઘણા તો ક્ષેત્રમાં હારું પાકે ને મારા ગુરુએ કૃપા કરી અને કોક દી કાળ પડે કે હા ગુરુ રૂટી ના મારે એક અમારે એક ભાઈ હતો બાપાને મળેલો તે કઈક બિયારણ વાવા ગયો છે ને મોઘા ભાવનું લાયેલો પણ ઉગ્યું નહીં લમણે હાથ લઈને બેઠો હતો બાપા જ્યાં મીના કન્નાન ગયા શું લમણે હાથ લઈને બેઠો કે હારો નમા લેવા એને ખબર પડે નહીં માથે ચડી ગયો એને એમ ચાલુ ખેતર માથે પેલું પોટલું લઈને આવ્યા બીજકનું રાતે લઈ ગયા ને તો પેલા નેરમાં ખેતરમાં લઈ ગયા કે બેટા હારી તારું ખેતર નેરના કાંઠે કે હા બાપા તું અહીં ઉભી રહે ઓપ ઘડી વાઈ લાવ વાયુ અને ઉગ્યું એનું વાયુ ઉગ્યું બાપાનું ઉગેલું તોય હારી પ્રતિથિના હોત શું કરો છો એમાં ગુરુ શું કરે હવે ગુરુ કાયમ થોડું કરે તો એક વખત પ્રતિથિ આવી જાય ને મારા બાપ તો કાયમ થાય એટલે
લાલા બાપાના જીવનનું આપણે હળવાશ આપણે લઈ લઈ. હળવું જીવન હતું. દિલીપભાઈ કાયમ મારી હારે આવે, કોઈ દીના રોક નહીં, ટોક નહીં. આખા ઘર આનંદથી માંડીને લાલા બાપા સુધી કોઈની રોક ટોક નહીં. નકર ના કે ભાઈ ગયો તો માગી ખાય તાર માગી, અને આનો તો ભાડાએ ભરવાના. અમારું ભાડું કોણ કાઢે? દિલીપભાઈ ઉપરથી 10 આવીને ભરવાના. એના હપ્તો ભરવો પડે 10-50 ભરવાનો. સાચી વાત કહું તમને. કોઈ દી એનો કોક આપો તો એ મને ધર દે. આજે ભક્તિ ભરવા આપણે બીજા ગુરુ તોય હાલ. અને જો આમાં કરણ 5-25 જો ગુરુના નામે બધાને આનંદ કરાવે ધર્મ એ તો આનંદ કરે. આખા કુટુંબનો લાભ અપાવવા, આખા જે આમાં હમણી થાય બધાને લાભ મળે. મોટામાં મોટો લાભ સત્સંગનો હો, સંતોનો હો. આપણું કાયમ કહેતો દિવસે કીધું મેં, કદાચ આપણા ઘરે નરેન્દ્ર મોદી આવે એના કરતા કોઈ ભોળો ભગત આવી જાય ને એનાથી વધુ કામ થાય. કારણ કે ભોળા ભગતના પાછળ ભગવાનનો સાયો હોય, સત્ર સાયો હોય. મોદીનું વાય ના હોય ને વાય પેલા હોય, જમાદાર હોય, બધા ભગવાન ના હોય. સમજાય મારી વાત? એટલે યાદ રાખજો, મોટા નેતાની બહુ જરૂર નથી, અભિનેતાની જરૂર નથી. ડોક્ટર થાય, કલેક્ટર થાય તો બાલની વાત છે, કર્મની બધી કઠણાઈ છે બધી. પણ આપણો છોકરો ભગત થાય ને એટલે સાથી ફૂલવી જોઈએ. મારો છોકરો ભગત થયો. જો પેલા પોતે ભગત થયો તો ઘણા કૃષ્ણએ ઉગારો કર્યો, એટલો બધો હેરાન કર્યો તો કે હે ભગવાન તમે આયા જો દયા કરી હોય તો મારા બાપનો ઉગારો કરો. વિરોધી આ તો સાથ રૂપ છે. જો ભક્તિમાં આપણા માવતરના કુટુંબ સાથ રૂપ હોય તો કઈ કહેવાની જરૂર નથી. પણ હામાં પડે એનો ઉગારો કરે તો એનો ઉગારો કર્યો. ભક્તિમાં ઉગરવાનો આરો ભક્તિ. ભગવાનની માયા તો એક આવરણ છે જીવમાંથી. ઓર છે ઓર. જોજો માતાના ઉદરમાંથી બાળક આવે ને એ ઓર લઈને આવો. ઓરમાં હોય. અને એમાં તમે આમ જોવાય નહીં એવો કાઢો ને પેલી ગુયાણી પૂછ્યો કે કેવો હોય. અત્યારે બધી મેકઅપ કરીને ફરો, વાળ કાળા કરીને ફરો, અટાપટા કરીને ફરો. બધું માની વારમાંથી આવ્યો આમાં ગંધાતો હતો, જોવાય એવો નતો. એવી સ્થિતિ હતી. અને માના ઉદરમાં તો મોઢા પડે તો મોઢા પોટે પડે, મોઢા પોટે લટકતો તો ગર્ભાશય. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો 9 માસ લીધા. અરજી કીધી અલબેલાને બાર કર્યો અવતાર. પાછો મોય માયા પાછો માયા વિનંતી કરી, ભય ભગવાન તારું વચન કરી નામ કરી મને મોકો આલો એક વખત. અને મનુષ્ય જન્મ છે મોકો મોક્ષનો દ્વાર. હવે આ કમાઈ દીધા, આયો ફેરો કલ્લે નિવેડો તો 184 મટી જાય. વી ગુરુના પ્રતાપ નક સકડે સડવાનો વારો આવશે. લાલા બાપાના નિમિત્તે ભજન કરજો. આપણા માત પિતા ગુરુમાં અને હાચા છે ને, હાચા બધાય ભગવાન હાચા. કણ કણમાં હોય તો બધે હોય, મૂર્તિ મેં હોય, મંદિર મેં હોય, બધે હોય ભગવાન. અમે રોકડી નથી મારતા. સંતોએ સહી કરી, તમારી સહી જ હોય ને મારા. પણ પ્રગટ છે ને ભગવાન, પ્રગટ જો હોય તો તમારા મા બાપમાં છો, તમારા પતિમાં છો, અને આમ જીવ માત્રમાં શિવ રહેલો છો. પેલું લિંગ છે ને એ પથ્થરનું એ ખહ નહીં, અને આ લિંગ છે આ બધા હાલતા ચાલતા લિંગ છે. શિવના લિંગ એટલે દેહ. આ સ્ત્રી પુરુષના જે દેહ એ બધા શિવના જ લિંગ છે. એટલે મારા બા હાલતા ચાલતા. એટલે જો કબીર સાહેબે પહેલા કીધું કે બેઠો બોલ્યો નહીં, હું તો હરવડ્યો નહીં, ઉભો કે નહીં આય, કહે કબીર કુન જઈને લાગુ પાય. મારા જે અરજી મૂકવી કુનો કહું? આ બધું જ્યાં જોવો ત્યાં ચિત્રામણના ભગવાન છે, ઘરેલા ભગવાન છે લખેલા. પણ જયારે ગુરુ મળ્યા રામાના અને નક્કી થયું અંદર, પછી ને ફેરવી વાત કે ચલતા દેવડે પૂછીએ શું બેઠે છે કામ, જીતના દિશી હાથમાં સબે ચાલી રામ. ચલતા દેવડ એટલે જો આપણા બાબા હાલતું દેવડ, આપણો ધણી હાલતો દેવડ, અને જો આપણા ગુરુ હાલતું દેવડ, સંતો હાલતું દેવડ, વળી આ જીવ મંત્ર હાલતા દેવડ. જો કીડી મેં હાલે એ હલવો વાળો કીડી મેં જો, અને હાલે એ જ હલવો. જે હાલે છે એ બધું હલવા. આ જગત ને હલાવવા વાળો હાલી રહ્યો એટલે જગત હાલે.
જો એ હાલવાનું બંધ કરી દે છે એટલે જગતમાં અંધકાર ભાઈ બાપો જ નહીં ઉડકું એટલે છેલ્લે વાત કે સદગુરુ વિના આ સંસારમાં કોઈનું ઠેકાણું જડવાનું નથી. કોઈનું ઠેકાણું એટલે ઘર ઠરવાનો ઠામ. તુલસી સંસારમાં ટીન ઠોર વિશ્રામ. કે સંત સગા કા ગુરુ સગા અંતે સગા આ ત્રણ ઠેકાણા વિશ્રાંતિના. એ ઘર જો ગોતું હોય વર ગોતું હોય તો ગુરુનું ચરણ તમારા બાપ. સદગુરુ વિના આ સંસારમાં કોઈનું ઠેકાણું નથી જડવાનું અને કોઈનું ઠેકાણું પડવાનું નથી. આખર ઉપર તો ગુરુની કૃપા જ કામ કરી જાય. બાકી રૂપિયા પૈસા મોટું કૌરવનું કુટુંબ કેટલું હતું પણ કૃપા નથી. એની પાસે બધું હતું. છત્રપતિ કહેવાતો હોય. અરણાકસ પાસે જેટલી 14 ચોકડી રાવણ પાસે હોનાની લંકા. કૃપા નથી. ગુરુ કૃપા વગર આ બનતું નથી. એટલે છેલ્લે ગુરુની કૃપા જોઈ મારા બાપ આ પાકો માનજો. સદગુરુ વિના સંસારમાં ઠેકાણું જડવાનું નથી. પેલા તો ભગવાન મળવાનું નથી. બધે ચાલમ દોટ કરી રહ્યા, ગોતી રહ્યા, બધે ઠામો ઠામ ભટકી રહ્યા. પણ મળ્યો એના ગુરુના રૂપે મળ્યો અને સ્વરૂપે નામમાં મળ્યો. નામમાં મળ્યો એટલે કામ થઈ ગયું, એનું પૂરું થઈ ગયું. મહારાજ એક સાકી કીધી હતી કે પાણ કે ભટકીશ ને મથી જો મય સમજીને હોઈજા કરવું નથી કઈ. પણ એની પહેલા એમ કીધું કે હાચું નામ સાહેબનું જૂઠું નથી લગાર. પાણ કહે તમે ભાવે ભજે ભારે કામ થાય. આપ તરવાનું નામ થાય તરવાનું. સંસારમાં રહે ખરો, પાણીમાં રહે ખરો, પણ ઉપર રહે, ડુબર નહીં. આ એવું કામ છે. સંસારમાં રહ્યો ના નથી. મા બાપનો માનો, પત્ની, બાળકો, ન્યાય નીતિથી બધે રહ્યો અને માથે ગુરુની છાયા રાખજો. તે મારો ગુરુ બેઠો. એના કેમેરામાં શો એવું કાયમ માનવાનું. તમે હુઈ જાવ તો એવડો જાગર, તમે હાલો તો એ દોડો, તમે બેહો તે ઊભો. એવો ભગવાન છે એવો નક્કી કરજો. એ ગુરુ રૂપ છે તમારા અંદર. નામ રૂપે પ્રગટ ગુરુ રૂપે મળ્યો એ શ્રીગુણ સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ નામ છે. અને એ આ તમારા શ્વાસ આવે ને એ ગુરુ. રોજ શ્વાસના દાન આપે એ ગુરુ. એ લેવાનું મૂકી દે છે ને શ્વાસ, એ દી ખલાસ કે ખલાસ પડદા પોસ. પછી અંધારા હો આટલી હલતા પછી કોઈ નહીં. એટલે મારા એવડો એ શ્વાસ લે. આ જગતમાં બધું દાન આપી પણ શ્વાસના દાન ગુરુએ બતાયા. જો આ દાન શ્વાસના દાન. અજંપા દાનની હમણાં વાત થઈ. અજંપા એટલે આ શ્વાસાઓ સખી 21,600 શ્વાસા ચાલે. જાવ અજંપા કહેવાય રે સોહાગી લાલ. આ અવસરમાં જેને સદગુરુ મળ્યા. આ શ્વાસના દાન અજંપા દાન. એ તાર સાગર બાપા એ તાર મેળ્યો. તાર એક તાર મિલતે. આ તારમાં તાર મેળવી લે મારા બાપ ગુરુના નામનો. ગુરુ તો અખંડ વિચળ છે મારા બાપ. બે સ્વરૂપ મળે આપણને પ્રગટે મળ્યું અને ઘણાના સંત મળે પણ આશરો નહીં મળતો નામનો. આપણને તે મળ્યું, એ મળ્યું. એટલે ઘરે આવા ઉગારામ બાપા કે મેં તમને ઘરે ખાણા બતાવી ગયા. હવે આરસુ ખોદો નહીં ઘરે ખાણા અને બીજાની વાતો કરો કે આના ખેતરમાં આટલું પકડ પેલો આટલો કમાણો, બીજો આટલો કમાણો. એ વાતળી 20,000 શબ્દ. અકડી હાથ કર્યું હોય તો આ નામનો આશરો લઈ લીધો, ગુરુનો આશરો લઈ લીધો. અને જ્યાં સ કાયા હો ત્યાં સુધી કીર્તાર ભજી લેજો મારા બાપ. સ્મરણ કરી લેજો પરમાત્માનો. બીજો કોઈ આધાર. સ્મરણ એટલે યાદી. કળાકોટ નથી સ્મરણ, યાદી. અને હમણાં કીધું સો એ હરદમ હાજરીની જરૂર છે. જોજો નિહાળમાં હાજરી પૂરાય. જો આપણે તમારે બોલવું પડે જી સર હાજર છો ને તમે. આ શ્વાસા છે ને એમાં એ બોલો બેઠો એમાં જેટલા શ્વાસા તમે રહ્યો એટલી તમારી હાજરી પૂરી ગઈ લે. એટલી હાજરી પૂરા. બાકી કામમાં રહ્યો કામ વાળા હાજર આપે. ગુરુ તમને શ્વાસામાં હાજરી છે ને એ ગુરુ પૂરક. બાકી કાયાની હાજરી એ સંસાર પૂરણ. પેલું જગત એના જ પૈસા આવે ને શરીરના કામના પૈસા મળે ત્યાં જાય. શ્વાસાની હાજરીમાં રહેજો મારા હાજરમાં રહેજો. આ હરદમ હજુરી ધણી નીકળી લેજો ભજન દેખાશ. આ છૂટવાનો એક હજારો લાલ બાબા તેનું કામ કરે. પણ જો એનો યોગ અધૂરો હોય તો આગળ ગતિ આપો.
આમાં એવું એક એક મોટામાં મોટી વિશેષ ગુરુ તરફથી આપણને આને શું કે સ્કીમ સાગતો કદાચ એવું કે આપણે અધૂરું રહી જાય ને તો એ આવતા જન્મમાં પાછા ગુરુ મળે ગુરુ કોઈ ના બદલાય ગુરુ કાયમ થી અક્ષર જે પેલા જ ન મળે એ તમને મળે હરિચંદ્ર મળે એ તમને મળ્યા રામ ન મળે એ તમને મળ્યા ગામના પૈસા બધા ઓછા વધતા મળે પણ ભગવાન તો આખા ગામનો જો નક્કી થાય એક જ છે એક જ છે અને એ ઘરે બેઠા મળે એના માટે કઈ કરવાની જરૂર ઓળખવાની જરૂર છે આત્માનો ઓળખવો અને આ એ જ આત્મા બીજો કોઈ નહીં બોલે બીજો નહીં છે પરમાત્મા પોતે અજ્ઞાની નર આંધળો નરકો રહ્યો હાજી શ્રદ્ધાંજલિ પાછળ વાળા ભજન કરજો અને બને એટલા સદગુરુના બાળકોએ બહુ મેરી તેરીમાં ના પડો જગતમાં તો આ બધા સકેડે હાલવાના કોઈ ગુરુના આપણે હવાયા ના કરી કઈ નહીં પણ ગુરુના ગાળ તો ના જ પડી ગયા અને બાપા અમારા કહેતા કે હવે તમે જે કરશો ને એ ગુરુના નામે આવશે હવે તમને લાલા બાપાના છોકરા આમ કર્યું નહીં કે કિના ગુરુ ગુણ હારું કરશો તો ગુરુના માથે ખરાબ કરશે ગુરુના માથે અને ગામે તો તમને ગુરુના કર્યા હો તમે ગુરુના થઈને રહ્યો તમે જેથી ગુરુ મળે ને તેથી ગામે નક્કી કર્યું કે આ તો ગુરુનો થઈ ગયો આપણો નહીં પણ આપણે ગુરુ આપણે દીકરી જેથી પરણાઈ તેથી હાથ કોનો હોપ્યો હાથ એના ધણીનો હોપ્યો હવે ધણીનો ઘર કોને માંડવાનું ગામના માંડવાનું એને માના એના બાપ નક્કી દીકરી હવે એનો હાથ જે પકડ્યો એનો ધણી નક્કી કરે બધાના ટોળા વચ્ચે સાક્ષી આપી કે આ તારો થઈ એથી તો ઉઘાડો કરી જોઈ લે તો અને જોયા પછી એ નક્કી ના થાય ઓળખ્યા પછી એ ગુરુ મળ્યા પછી ભગવાન નક્કી ના થાય તો મોટામાં મોટા અભેગી કહેવાય મોટામાં મોટા અભેગી કહેવાય જીવતા ઘર જોઈ લે બંધા જીવતા જોવાની વાત છે મર્યા પછીની જ વાતો મારા આવતો જન્મ બીજો જન્મ આ જન્મે પાર પડતા ઉગારામ બાપાએ કીધું તો દયાનો સારો સુગંધ કે હાથ જન્મ સુધી નહીં છોડું પણ આ જન્મે પતિ જાય તો એ તૈયારી ઘણી વખત નહીં કે ભાઈ આજ ના આવો તમે ના પછી આવજો કાલ આવજો પણ આજ ભેળ કરી લે ને તો કાલ નો વધારે મટી જાય એટલે કાલ કરે અમારા વજા બાબા ખાસ કહેતા કે કાલ કરીશું આજ કરીશું હબ આ અવસર વીતી જાય પ્રાણી આ પછી કરે બોકો પછી આ શ્વાસ તો વાટના વડાવડા જેવો હતો મારા બાપ બહાર જયેલો આ ગોદીનો ઘોડો હો આયેલો અંદર પાછો આવો કે નહીં અને અંદર જયેલો વાટું ના જોતા કાંઈ એનો તો ગમે દરવાજા દરવાજા બંધ કર્યા પણ નીકળી ગયો હતો એટલે નકામના ડાટા દેવાથી રહેતો હોત તો ડાટા દે નથી મેળ કાંઈ કોઈના બાપની છે ધર્મ નહીં રાખવા અવધિ પૂરી થઈ એક સેકન્ડ કોઈની આને આમ હામું જોવા નહીં એ તો જેને એને જીવતા સંબંધમાં છે ને એને નોટિસ કે આપણે બીજા ગામ જવાનું જોઈને આવ્યો છે નક્કી કરી આવો પેલા જો હનુમાનજી નક્કી કરી આવ્યા સુગ્રીવના ઘરે મેં રામ નક્કી કરે હે તને ભેગો કરો એમ પેલા નક્કી કરો નામ નક્કી કરો તો રામ નક્કી થાય હો મારા બાપ લોકો ગામ તો જન્મતાથી નક્કી કર્યું છે વાંકમાં ગામ આવો મારા બાપ આવો નામ નક્કી કરો બસ એક જ આરો સૌ ઉભરવાનો બહુ સાગર નો જગતનો અને આ મોકો મળ્યો ખરેખર તક સાધુ ને કહેવાય જે મોકો હાથી લે તક હાથી લે એટલે પેલા સાધુ નથી બનવા લુગડા વાળો સાધુ આપણે તક સાધુ બની અત્યારે આપણને ગુરુ મળે આ ઉત્તમ તક પેલા છોકરો જન્મે એટલે સૂતક કે સૂતક એટલે હારી તક કારણ કે મનુષ્યમાં ઈશ્વરનો યોગ છે બીજા જીવનો ઈશ્વરનો યોગ થતો ઈશ્વર હોય તો એ ઓળખાતો નથી ટૂંકમાં બીજા જીવનો એમાં ક્યાં ગુરુ હોય ઈશ્વર ઓળખાવો ભાઈ એટલે મારા બાબા ગુરુની સત્તાથી કદાચ પાડો પીર થાય ને તો કૂતરીએ પૂજાય ને ઘોડીએ પૂજાય પણ ભજન ના કરી ભજન ગુરુ મળે કરી કમાઈ ના કરીએ પોતે એ તો પેલાની સત્તા કામ કરે આપણે કોક નહીં આપણે કોઈ પથ્થર ઉપર તમે
પાણો હોય એને પૂરા પૂરા માનો તો એને પૂજાય થાય. એમ બોલું રહ્યું ને બોલું પેલો નરસિંહ મહેતા જ્યાં જાય ત્યાં પથ્થરના સામલો કરે એટલા ગિરનારના પગથિયા પગથિયે ચાલલા અને ગુરુ કે કરો ચાલવા જો તાર બધા પગથિયા નહીં પૂજાતા એમ સંતો જ્યાં ચાલલા કરે ને ગુરુ એ પગથિયે પૂજાય મારા બાપ અને માણા હારા એવડા હારા પેલા એ જો પૂજારા ભગત એ પગલે રજ ચડી ને ભગતની વંદરાવનની હૃદય કામની આવી ગઈ. આ ભગવાનનો તોલ કર્યો ને આખા ગામનું હોનું લાવતા તોલ ન થાય પણ વંદરાવનની રજ લાવો તરત તોલ ઉતરી જાય. એવી વાત બોલો દેવની સારું બધા બેઠે જો વાત